એક ભાઈ એના ભત્રીજાને કીધું, એનો ભત્રીજો કલકત્તાથી આવેલો. એ કે બેટા તારી કાકી સાંભળતી નથી, એનું શું કરવું? કે હવે તો બેરા મીટર આવે છે, કાનમાં ભરાવો ધરણાટ્યું બોલે. તો કે આપણે બેરા મીટર લેવું? તો કે કાકા પહેલાં તમે નક્કી કરો એ કેટલી રેન્જથી સાંભળે છે, એના ઉપર એ મીટર આપણે લઈ શકાય. તો કે એ કેવી રીતે નક્કી કરવું? એ કે તમારે પહેલાં જવાનું ફળિયામાં જઈને બોલવાનું. જો એ સાંભળે નહીં, જવાબ ન આવે તો ઓસરીમાં જઈને બોલવાનું. અને ઓસરીમાં જાવ અને અવાજ ન આવે તો રસોડાના દરવાજા પાસે જવું અને ત્યાં જઈને બોલવું. અને રસોડાના દરવાજા પાસે જાવ અને બોલો ન સાંભળે તો રહોડામાં જઈને કાનમાં બોલવાનું. એટલે ખબર પડે કે આ કેટલી રેન્જથી સાંભળે છે. એ પ્રમાણમાં આપણે મશીન લઈ લઈએ બેરા મીટર. એમાં એના કાકા દિવસના 12 વાગે ગયા બપોરે. ફળિયામાં ઊભા રહીને કે શેનું શાક કર્યું છે? તો અવાજ ન આવ્યો કાંઈ. ઓસરીની કોર ચડી ગયા. શેનું શાક કર્યું છે? તો કાંઈ અવાજ ન આવ્યો. રહોડાના દરવાજે જઈને ઊભા રહ્યા. શેનું શાક કર્યું છે? તો અવાજ ન આવ્યો. તે રસોડામાં જઈને એની ઘરવાળીના કાનમાં કે શેનું શાક કર્યું છે? તો ઓલી બાઈ કે 4 વાર તો કીધું રીંગણાનું રીંગણાનું રીંગણાનું. પછી એનો ભત્રીજો કે કાકા બેરા મીટર પાકું, પણ કાકી હારું નહીં, તમારા હારું લેવું પડે. હું કાકો બેરો હતો. બોલો.